સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારોનો હડતાળનો સૂર, લોકોની મુશ્કેલીઓ ભરપૂર છે અને તેની વચ્ચે સમગ્ર રાજ્યભરમાં રાશનની દુકાન ધારકો હડતાળ પર ઉતર્યા છે। તહેવારો ટાણે સસ્તા દરના અનાજના દુકાનદારો હડતાળ પર ઉતરતા લોકોની મુશ્કેલી વધી છે। જુઓ તમારી સ્ક્રીન પરના આ 3 દ્રશ્યો, જેમાં ગાંધીનગરમાં રેશન ડીલરોના કમિશનમાં વૃદ્ધિ કરવા અને 20,000 રૂપિયા મિનિમમ કમિશનના પરિપત્ર તેમજ વિવિધ માંગ સાથેના હડતાળને લઈને સસ્તા અનાજની દુકાનના દુકાનદારોએ પોતાની વિવિધ માંગણી સંદર્ભે દહેગામના મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી, તો બીજી તરફ અમરેલીના ખાંભા તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોએ પણ પોતાની પડતર માંગો ન સંતોષાતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે ભાવનગરમાં પણ વિવિધ પડતર પ્રશ્નો ન ઉકેલાતા રેશન શોપ ધારકો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈને સિટી મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું।